ભરૂચમાં રખડતા શ્વાનના વધતા હુમલા અને હડકવાના ભયને પગલે ભરૂચ નગરપાલિકાએ વિશેષ અભિયાન શરૂ કર્યું છે। પાલિકા દ્વારા ટૂંકા સમયગાળામાં 150 રખડતા શ્વાનનું ખસીકરણ તથા રેબીસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું છે। આ અભિયાન પાછળનું કારણ ચોંકાવનારા આંકડા છે। 1 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન સિવિલ હોસ્પિટલ ભરૂચમાં કૂતરાના કરડવાના કુલ 1094 કેસ નોંધાયા છે, જેને ધ્યાને લઈને પ્રશાસન હરકતમાં આવ્યું છે। નાગરિકોની સતત ફરિયાદોને પગલે પાલિકાએ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। પાલિકાએ શહેરમાં ડોગ શેલ્ટર હોમ શરૂ કરી રખડતા શ્વાનને પકડી ત્યાં લાવી ખસીકરણ અને રસીકરણ બાદ તેમને તેમના મૂળ વિસ્તારમાં પરત છોડવામાં આવી રહ્યા છે, જેથી વૈજ્ઞાનિક રીતે શ્વાનની સંખ્યા અને રોગોનું જોખમ નિયંત્રિત રહે। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને સમગ્ર શહેરને રેબીસ મુક્ત બનાવવા માટે તમામ 14 વોર્ડમાં સતત કામગીરી ચાલી રહી છે। પાલિકાના આ પગલાથી ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી ટૂંક સમયમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે। એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે। જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે।